ધોરણ 9 વિજ્ઞાન વર્ષ 18-19 પ્રકરણ 11 કાર્ય અને ઉર્જા. તો અહીંયા બળ F સ્થાનાંતર S એ બંનેનો ગુણાકાર એટલે તમારું કાર્ય. તો W બરાબર F ઇન્ટુ S આવું એનું સૂત્ર થાય. હજી વ્યાખ્યા આપી નથી. સંજ્ઞા આપી દીધી, સૂત્ર આપી દીધું, કેવી રીતે થાય આપી દીધું, ઉદાહરણ આપી દીધું, પણ વ્યાખ્યા આપી નથી. તો વ્યાખ્યા ક્યારે આપશો? W બરાબર Fs સમીકરણ 1. આથી પદાર્થ પર લાગતા બળ વડે થતું કાર્ય એ બળના મૂલ્ય અને પદાર્થે કરેલા સ્થાનાંતરના ગુણાકાર જેટલું હોય છે. કાર્યને ફક્ત મૂલ્ય હોય છે, દિશા હોતી નથી. તો હવે ધીમે ધીમે વ્યાખ્યા તરફ જઈ રહ્યા છે કે પદાર્થ પર લાગતા બળ વડે થતું કાર્ય એ બળના મૂલ્ય એટલે કેટલું બળ લાગ્યું છે એના ઉપર અને પદાર્થે કરેલા સ્થાનાંતર એટલે કેટલું અંતર ખસે છે એના ગુણાકાર જેટલું હોય છે. અને આ કાર્યને ફક્ત મૂલ્ય હોય છે, દિશા હોતી નથી. તો જેની દિશા ના હોય એવા પદાર્થોને, એવા એકમોને આપણે કેવી રાશિ કહેતા હતા? અદિશ રાશિ કહેતા હતા. કે જેમાં મૂલ્ય હોય પણ દિશા હોય નહીં. બરાબર? તો દિશા જેના પાસે ના હોય, તાકાત ઘણી હોય, આવડત ઘણી હોય, બરાબર, પણ જો એ તાકાત અને આવડત યોગ્ય દિશામાં ના જાય તો એ કેવું કહેવાય? નકામું કહેવાય. બરાબર? અહીંયા પણ આ કાર્યભાઈ છે, કાર્યભાઈ, એ કાર્યભાઈ પાસે વેલ્યુ છે, મૂલ્ય છે, પણ દિશા નથી. તો એ અદિશ રાશિ કહેવાશે, સદિશ નહીં. જેની પાસે કાર્ય અને દિશા બંને છે, બરાબર, કામ બી કરવું છે અને દિશા પણ નક્કી છે કે મારે આ દિશામાં જવું છે, બરાબર, અને એ દિશાને અનુલક્ષીને આપણે કામ કરીએ છીએ, તો એ કાર્ય સદિશ રાશિ છે કે જેમાં નિશ્ચિત દિશા તરફ આપણે આગળ વધવાનું છે. બરાબર? તો સદિશ અને અદિશ વચ્ચેનો એ પણ ગતિના ચેપ્ટરમાં તમારે આવી ગયો છે. બરાબર? ચાલો. સમીકરણ 1 માં જો F બરાબર 1 ન્યૂટન અને S બરાબર 1 મીટર લેવામાં આવે તો થતું કાર્ય 1 ન્યૂટન મીટર જેટલું મળે છે. હવે બળને માપવાનો એકમ, બળને, આ F છે એ બળની સંજ્ઞા છે, પણ બળને શેમાં મપાય? તો ન્યૂટનની અંદર મપાય. એને બળને ન્યૂટનમાં મપાય અને સ્થાનાંતર એટલે કે પદાર્થ જે ખસે છે એને મીટરમાં મપાય. તો એ બંનેનો ગુણાકાર કરીએ તો કાર્ય W બરાબર F ઇન્ટુ S એટલે W બરાબર 1 ન્યૂટન મીટર, ન્યૂટન ઇન્ટુ મીટર. બરાબર? બળ અને સ્થાનાંતરનો ગુણાકાર, તો N ઇન્ટુ M. તો જેવી રીતે સંજ્ઞાનો ગુણાકાર થાય છે એવી રીતે એના એકમોનો પણ ગુણાકાર થાય. તો એ રીતે ન્યૂટન ઇન્ટુ મીટર એવું કે N એટલે શું? ન્યૂટન અને M એટલે મીટર. ભલે અહીંયા લખ્યું નથી, કદાચ તમારી બુકમાં પણ નહીં લખ્યું હોય, બરાબર, પણ આપણને હવે અહીંયા બોલ્યા છે, સાંભળ્યું છે, ખબર છે, તો એ પ્રમાણે આગળ વધવાનું. ચાલો. અહીં કાર્યનો એકમ ન્યૂટન મીટર અથવા જૂલ છે. હવે આ ન્યૂટન મીટર છે, ન્યૂટન ઇન્ટુ મીટર, તો એ બંનેના ગુણાકારને પાછું કંઈક કહીએ ને, તો કે એને કહેવાય જૂલ. જૂલ ક્યાં હોય? પેલું અમુક છોકરીઓ નહીં આમ પેલું આમ ઝૂલ વાળું પેલું ફ્રોક ને એવું પહેરતા હોય, તો એને જૂલ કહેવાય. એને જૂલ કહેવાય. અહીંયા જૂલ એટલે અહીંયા એકમ છે, એ કાર્યનો એકમ છે. બરાબર? કાર્યની મૂલ્ય દર્શાવતો એકમ છે. બરાબર? તો આગળ વધો. આથી જો પદાર્થ પર 1 ન્યૂટન
ન્યૂટન જેટલું બળ લગાડવામાં આવે અને પદાર્થનું સ્થાનાંતર 1 મીટર જેટલું થાય તો પદાર્થ પર થતું કાર્ય 1 જૂલ છે તેમ કહેવાય. હવે તમે આ ઉપરની જે લીટી છે, પદાર્થ પર લાગતા બળ વડે થતું કાર્ય પદાર્થે કરેલા સ્થાનાંતરના ગુણાકાર જેટલું છે. એ જે વાક્ય છે એની અંદર હવે આ કિંમતો મૂકી દો. એ જ વાક્યમાં આ F બરાબર બળ એટલે 1N અને સ્થાનાંતર એટલે 1 મીટર, તો કાર્ય કેટલું થયું તો 1 જૂલ, બરાબર. એ જ વસ્તુ એમાં મૂકી દો તો તમને એ નીચેનું વાક્ય મળી જશે. નીચેનું વાક્ય મળી જશે. તો એ શું થયું? શું છે લા તારે? કોણ છે એ? કાશીસ